નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ, એમાં આજનો આપણો ટોપિક છે 2.6.1 નો પાછળનો ભાગ છે કક્ષકો અને ક્વોન્ટમાંક. એમાં પાછળના જે બે ક્વોન્ટમાંક છે, ચુંબકીય ક્વોન્ટમાંક આપણે કોને કહીએ છીએ, સ્પિન ક્વોન્ટમાંક કોને કહીએ છીએ, એની ચર્ચા આજે આપણે આ વિડીયોની અંદર કરશું. અને બધા જ જે ક્વોન્ટમ નંબર છે એનું એકબીજા સાથે સંમિશ્રણ આપણે આની અંદર જોશું. આ આપણા ચેપ્ટરનો 25મો વિડીયો છે. તો વિડીયોને લાઈક કરવાનું અને શેર કરવાનું ન ભૂલતા. ચલો આપણે આગળ વધીએ. ચુંબકીય ક્વોન્ટમાંક. તો ચુંબકીય ક્વોન્ટમાંક ml આપણે કોને કહીએ છીએ? તો કાલે આપણે મુખ્ય ક્વોન્ટમાંકની વાત કરેલી અને આ મુખ્ય ક્વોન્ટમાંકની સાથે સાથે આપણે ચર્ચા કરેલી ગૌણ ક્વોન્ટમાંક, એજીમુથલ ક્વોન્ટમાંક આપણે જેને કહેતા હતા. હવે ત્રીજા ક્વોન્ટમાંકની આપણે વાત કરીએ છીએ, જેને આપણે ચુંબકીય ક્વોન્ટમાંક કહીએ છીએ. તો આ ચુંબકીય ક્વોન્ટમાંકને m વડે અથવા તો ml વડે દર્શાવવામાં આવે છે. આ ચુંબકીય ક્વોન્ટમાંક શું દર્શાવે? જો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર છે એ કક્ષા દર્શાવે, બરાબર. ગૌણ ક્વોન્ટમ નંબર છે એ કક્ષક દર્શાવે, અને કક્ષકની અંદર પણ એ કક્ષકનો દિક વિન્યાસ આપણને આના વડે દર્શાવવામાં આવે. યાની માનો કે કોઈ કક્ષક છે, એ કક્ષક x અક્ષ ઉપર ગોઠવાયેલી છે, y અક્ષ ઉપર ગોઠવાયેલી છે, z અક્ષ ઉપર ગોઠવાયેલી છે, સમતલમાં ગોઠવાયેલી છે. યાની એની દિશા શું છે? તો એની દિશા જે છે એ આપણે આના સંદર્ભમાં નક્કી કરી શકીએ. તો આમ આપણે જે ચુંબકીય ક્વોન્ટમાંક છે એને ml વડે દર્શાવીએ છીએ. તો આ યામોના સંદર્ભમાં જે કક્ષકોનો અવકાશીય દિક વિન્યાસ છે, યાની કઈ અક્ષ ઉપર ગોઠવાયેલી છે, એની માહિતી આપણને આના પરથી મળશે. એને આપણે ચુંબકીય ક્વોન્ટમ નંબર કહીએ છીએ. તો કોઈ પણ પ્રકારનો આપણે પેટાકોષ લઈએ તો એ પેટાકોષની અંદર જે પેટાકક્ષકો છે એની સંખ્યા આપણને એમને આધારે મળે, અને આ જે એમની કિંમત છે એ આપણને મળશે 2l+1 ને આધારે, કે આની અંદર ml જેટલા શક્તિ સ્તર હોય અને એના મૂલ્યો કેટલા હોય, તો એના મૂલ્યો હોય 2l+1. યાની એની સંખ્યા આપણને મળશે 2l+1 ને આધારે. પણ એ મૂલ્ય હોય કેટલા? તો -l થી ચાલુ કરી અને +l સુધીની સંખ્યા હોય. યાની આપણે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરની અંદર ઋણ સંખ્યા નહોતી આવતી, બરાબર. ગૌણ ક્વોન્ટમ નંબરની અંદર 0 આવતું હતું પણ માઇનસ નહોતું આવતું. આ પહેલો એવો ચુંબકીય ક્વોન્ટમ નંબર છે કે જેની અંદર માઇનસ પણ આવશે. ઓકે. તો અહીં આપણે ચુંબકીય ક્વોન્ટમ નંબર દર્શાવવો હોય તો ml વડે આપણે દર્શાવીએ છીએ. ml ની સંખ્યા આપણને મળશે 2l+1 ને આધારે, પણ એના મૂલ્યો આપણને મળશે -l થી +l સુધીની સંખ્યાઓ. દાખલા તરીકે આપણે m આ ml ની કિંમત કેટલી મળે? તો -l, પછી એમાં એક ઘટ્યો અને છેલ્લે ક્યાં આવશે? +l. તો -l થી ચાલુ કરી અને +l સુધીની સંખ્યા આપણને મળશે એની અંદર. દાખલા તરીકે માનો કે આપણે s કક્ષક માટે વિચારીએ. તો આ જે s કક્ષક છે એના માટે l ની કિંમત હોય 0, અને જો l ની કિંમત 0 હોય તો સંખ્યા કેટલી મળશે? 2l+1 ને આધારે 1. એટલે એનો એક જ પ્રકાર હોય. આ s કક્ષક છે એનો એક જ પ્રકાર હોય. અને ત્યાં m ની કિંમત કેટલી હોય? તો m ની કિંમત આપણને મળશે, આ m ની કિંમત આપણને મળશે 0. કારણ કે કેટલી મળે? -l થી +l સુધી. તો -l ની કિંમત કેટલી છે? 0. તો 0 થી 0 એટલે કેટલી મળી? 0. એટલે આની કિંમત આપણને એક જ મળે. તો આપણે આમ દર્શાવી શકીએ, l બરાબર 0 માટે ml ના માન્ય મૂલ્યો કેટલા મળશે? એક જ મળશે. અને એની કિંમત કેટલી હોય? તો ml = 0. ઓકે. હવે માનો કે આ જ રીતે આપણે બીજી કક્ષક વિચારીએ, કે જો આપણને આપેલી જે કક્ષક છે, જો આપણને આપેલી કક્ષક છે p કક્ષક છે, તો આ p કક્ષક માટે l ની કિંમત કેટલી થાય? 1. આ l ની કિંમત 1 થાય એટલે p ના પેટા પ્રકાર કેટલા હોય? તો પેટા પ્રકાર આપણને મળશે આને આધારે ml = 2l+1. રેડી? તો 2l, l ની કિંમત કેટલી છે? 1. એટલે આ 2+1 એટલે એના પેટા પ્રકાર આપણને મળશે 3. તો એમની જે કિંમત છે એ પેટા પ્રકારની સંખ્યા પણ આપણને દર્શાવે છે. રેડી? આ રીતે આપણે દર્શાવી શકીએ. તો આ પેટા પ્રકારની સંખ્યા આપણે આને આધારે દર્શાવી શકશું. અને એમાં l ના મૂલ્યો કેટલા હોય? તો -l થી +l સુધીના. l ની કિંમત કેટલી છે? 1. એટલે -1, 0 અને +1 એટલે આ 3 મૂલ્યો આપણને મળશે. તો જો l બરાબર 1 આપણે મૂકીએ તો ml ની કિંમત આપણને 3 મળશે. એ 3 કિંમત કઈ હશે? -1, 0 અને +1. તો આ રીતે l બરાબર 1 માટે ml -1, 0 અને +1 થશે.
બરાબર. અને પી કક્ષકના કેટલા પ્રકાર થશે? તો પી કક્ષકના આ રીતે 3 પ્રકાર થશે. ડી કક્ષક માટે આપણે વિચારીએ તો ડી કક્ષક માટે L = કેટલા થાય? તો આના માટે L = થાય 2. તો આ L = 2 છે, એને આધારે આપણે વિચારીએ તો એની સંખ્યા મળશે 2L + 1 ને ફોલો કરીએ 2 × 2 + 1 યાની આ થઈ જશે 5. તો આની 5 કક્ષકોના 5 પેટા પ્રકાર હશે અને 5 પેટા પ્રકારમાં ml ની કિંમત કેટલી હશે? તો -L થી +L એટલે -2 -1 0 +1 અને +2 આ 5 મૂલ્યો આપણને મળશે. તો આ રીતે આપણે કહી શકીએ કે L = 2 માટે ml ની કિંમત આ 5 મળે. આને આધારે ડી કક્ષકના 5 પેટા પ્રકાર હોય. અને આ જ રીતે જો આપણે F કક્ષક માટે આપણે વિચારીએ તો F કક્ષક માટે શું થાય? તો F કક્ષક માટે L = 3 હોય એટલે એના પેટા પ્રકાર આપણને મળે ml = 2L + 1 ને આધારે તો 2 × 3 + 1 યાની એના પેટા પ્રકાર હોય 7. અને સાથે સાથ પેટા પ્રકાર માટે ml ની કિંમત કેટલી મળે? તો ml ના મૂલ્યો મળશે -3 -2 -1 0 +1 +2 and +3 આ 7 મૂલ્યો મળશે એના માટે. ઓકે, તો આ રીતે આપણને 7 મૂલ્યો મળે. તો અહીં આપણે જોઈ શકીએ કે આ જે ml ના મૂલ્યો આપણને મળે છે એ કેમાંથી મળે છે? L માંથી મળે છે. અને L ના મૂલ્યો આપણને કેમાંથી મળતા હતા? N માંથી મળતા. N સ્વતંત્ર હતું પણ L n ઉપર આધારિત હોય અને આ m છે એ કેના ઉપર આધારિત હોય? L ઉપર આધારિત હોય. તો m ના મૂલ્યો આપણને L માંથી મળશે અને આ L છે એના મૂલ્યો આપણને કેમાંથી મળતા? n માંથી મળતા. ઓકે, તો આમ દરેક પરમાણુની અંદર રહેલી કોઈ પણ કક્ષક છે એને આપણે વ્યાખ્યાયિત કરવી હોય તો n, l અને m ના મૂલ્યો ઉપરથી આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ. n છે એ કક્ષાનો ક્રમાંક દર્શાવશે, l છે એ કક્ષક દર્શાવશે અને m છે એ કક્ષકમાં પણ એનું ઓરિએન્ટેશન દર્શાવશે કે x અક્ષ ઉપર, y અક્ષ ઉપર, z અક્ષ ઉપર કે xyz કોના સમતલમાં છે યાની દિશાની દ્રષ્ટિએ ક્યાં છે તો એ આપણને ખબર પડશે ml ને આધારે. અહીં આપણે જોઈએ તો n = 2 એટલે બીજી કક્ષા થઈ, L = 1 એટલે P થઈ, આ થઈ ગઈ 2P ની વાત કરે છે અને એમાં m ની કિંમત 0 છે એટલે ચોક્કસ જગ્યાએ x, y અથવા z અક્ષ ઉપર ગોઠવાયેલી હશે. અહીં આપણે z નો ઉપયોગ કરશું એલા 2PZ ના મૂલ્યો છે. તો જે અહીં આવી જે કક્ષક છે એ કક્ષક શું છે? તો P પ્રકારની જે કક્ષક છે એનો એક પેટા પ્રકાર છે. ચલો અહીં ટેક્સ્ટબુકને આધારે આપણે જોઈ લઈએ તો L ના મૂલ્યો આપણે દર્શાવેલા છે, સામે એની સંજ્ઞા દર્શાવેલી છે અને કક્ષકોની સંજ્ઞા દર્શાવેલી છે. આ કક્ષકોની સંજ્ઞા આપણને કેવી રીતે મળે? તો આ મળે ml = 2L + 1 ને આધારે આપણને મળે. બરાબર. આ તો આપણે કાલે જોઈ ગયા હતા કે જો L = 0 હોય તો આપણને કેટલી કક્ષક મળશે? S. અને આ ફોર્મ્યુલાની અંદર એની કિંમત મૂકી એટલે પેટા પ્રકાર એના કેટલા મળે? 1. જો L = 1 હોય તો P કક્ષક હોય, સ્મોલ p વડે આપણે એને દર્શાવીએ છીએ, સ્મોલ p વડે, અને એના પેટા પ્રકાર કેટલા મળે? 3. જો L = 2 હોય તો એને D કક્ષક આપણે કહીએ છીએ, પેટા પ્રકાર કેટલા મળે? 5. 3 હોય તો એને F કક્ષક કહીએ છીએ, પેટા પ્રકાર કેટલા મળે? 7. જો 4 હોય તો G કક્ષક મળે, એના પેટા પ્રકાર કેટલા હોય? તો પેટા પ્રકાર આપણને મળશે 2L + 1 ને ફોલો કરો એટલે 4 × 2 = 8 ને 1 9. જો અહીં 5 હોય તો એના માટે આપણે H કક્ષક કહેશું અને H કક્ષક હોય એટલે 5 × 2 = 10 ને 1 11. તો અહીં આપણને 11 પેટા પ્રકાર એના મળે. ઓકે, ચાલો હવે આ જે પેટા પ્રકાર છે એ પેટા પ્રકારની કેટલીક માહિતી આપણે રજૂ કરીએ તો એ માહિતીની આપણે વાત કરીએ છીએ. તમને આપેલી નથી, આપણે આગળ પણ ભણશું, પણ અત્યારે હું તમને સાથે સાથે કહી દઉં છું. જો L = 0, L = 1, L = 2, L = 3 તો આ દર્શાવશે કક્ષક. L = 0 એટલે S કક્ષક, આ P કક્ષક, આ D કક્ષક અને આ F કક્ષક. આ રીતે આપણને મળે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે, નોટ કરી લેવાની છે. તો આ નોટ કરવાનું ભૂલાય નહીં. હવે આપણે જે વાતમાં જઈ રહ્યા છીએ એ વાત આપણા માટે ખૂબ અગત્યની છે. તો અહીં P કક્ષકની અંદર આપણને આ 3 પેટા પ્રકાર મળે છે, PX, PY, PZ. આ PX, PY, PZ વિશે
છે આપણે આગળ જે છે એ ભણશું, જ્યારે કક્ષકોની ચર્ચા કરશું, કક્ષકોના આકારની ચર્ચા કરશું ત્યારે એના વિશે આપણે માહિતી મેળવશું. પણ આ જે કક્ષક છે એ ml ને આધારે કેવી રીતે જુદી પડે, તો આટલી વસ્તુ ધ્યાન રાખજો કે pz માટે આપણે ml ની કિંમત 0 સ્વીકારીએ છીએ, px માટે -1 સ્વીકારીએ છીએ અને py માટે આપણે કેવી સ્વીકારીએ છીએ, +1 સ્વીકારીએ છીએ. ઓકે, તો આ વસ્તુ તમારે જે છે એ ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે બીજી વસ્તુ હું તમને જે છે એ આપી દઉં. તો બીજી વસ્તુ આપણે ડી કક્ષકની વાત કરીએ તો આ જે ડી કક્ષક છે એના 5 પેટા પ્રકાર હોય. આ ડી કક્ષકના 5 પેટા પ્રકાર. તો આના જે પેટા પ્રકાર છે એ પેટા પ્રકાર 5 પેટા પ્રકારમાં પહેલો xy, બીજો yz, ત્રીજો જે છે એ dz², એના પછી dxz એન્ડ લાસ્ટ વન dx²y². તો આ 5 પેટા પ્રકાર આપણને એના જોવા મળે છે. તો આ 5 પેટા પ્રકાર આપણને જોવા મળે એના માટે ml ની કિંમત આપણે કેમ સ્વીકારીએ છીએ, તો આના માટે ml ની કિંમત dz² માટે 0, અહીં pz માટે 0, z અક્ષના સંદર્ભમાં, તો અહીં dz² માટે 0. આના માટે જે કિંમત છે એ આપણે -2 લઈએ છીએ, -1 લઈએ છીએ, આના માટે +1 લઈએ છીએ અને આના માટે આપણે +2 લઈએ છીએ. બરાબર. જો આપણે સાપેક્ષ અક્ષ બદલાવી નાખીએ તો આ કિંમત પણ બદલાઈ શકે, પણ અત્યારે આપણે જે MCQ સોલ્વ કરવાના છે એ MCQ માટે આપણે આ કિંમત જે છે એ ધ્યાનમાં રાખશું. તો આટલી વસ્તુ L આપણને આના ઉપરથી મળશે અને એમની કિંમત જોતી હોય તો આ રીતે આપણને એમની કિંમત મળે. ઓકે, આટલું અત્યારે આપણા માટે જે છે એ સફિશિયન્ટ છે. આટલું લઈ અને આપણે આગળ વધીએ. આ ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો, કારણ કે આગળ આપણે જે ક્વોન્ટમ નંબરનો સેટ નક્કી કરવાનો છે એ સેટ આને આધારે નક્કી થશે, તો આ નોટ કરી લ્યો તમે. ચલો, તો હવે આપણે વાત કરીએ ચોથો જે ક્વોન્ટમ નંબર છે એ ચોથા ક્વોન્ટમ નંબરની. આ ક્વોન્ટમ નંબરને આપણે કહીએ છીએ સ્પિન ક્વોન્ટમ નંબર. સ્પિન ક્વોન્ટમ નંબર, ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમાંક, કે જેને આપણે s વડે દર્શાવીએ છીએ. આગળના જે આપણે ક્વોન્ટમ નંબરના મૂલ્યો જોઈએ એમાં ક્યાંય અપૂર્ણાંક મૂલ્ય નહોતા આવતા. આ જે સ્પિન ક્વોન્ટમાંક છે એની અંદર બે જ મૂલ્ય મળશે, એક મળશે -1/2 અને બીજું મળશે +1/2. તો આ બે જ પ્રકારના મૂલ્યો આની અંદર મળશે. આ જે ક્વોન્ટમ નંબર છે એ ક્વોન્ટમ નંબર શ્રોડિંજરના તરંગ સમીકરણ ઉપરથી આપણને મળેલો નથી. શ્રોડિંજરનું તરંગ સમીકરણ આપણે જ્યારે ઉકેલતા હતા ત્યારે એની અંદરથી પરમાણ્વીય કક્ષકની જે માહિતી મળતી, કારણ કે કક્ષકો માટેનું તરંગ વિધેય હતું, તો એને લઈને જે કક્ષકોની માહિતી મળતી એમાં 3 ક્વોન્ટમ નંબરની આપણે જરૂર પડતી. તો મુખ્ય ક્વોન્ટમ નંબર છે, ગૌણ ક્વોન્ટમ નંબર છે અને ચુંબકીય ક્વોન્ટમ નંબર છે. આ 3 ક્વોન્ટમ નંબર શ્રોડિંજરના તરંગ સમીકરણમાંથી આપણને મળેલ છે. ઓકે, પણ આ જે 3 ક્વોન્ટમ નંબર છે એ 3 ક્વોન્ટમ નંબર પરમાણુની અંદર કક્ષકની ઉર્જા સમજાવી શકે, કક્ષકનો આકાર સમજાવી શકે, એનો દિક્વિન્યાસ સમજાવી શકે, પરંતુ જ્યારે એક કરતાં વધુ ઇલેક્ટ્રોન ધરાવતા જે પરમાણુ છે એનો પરમાણ્વીય વર્ણપટ આપણે આને આધારે સમજાવી શકતા નથી. એટલે જે પરમાણ્વીય વર્ણપટ છે એ પરમાણ્વીય વર્ણપટ સમજાવવા માટે આ જે 3 ક્વોન્ટમ નંબર આપણી પાસે હતા એ 3 ક્વોન્ટમ નંબર છે એ પર્યાપ્ત નથી. કારણ કે વધુ ઇલેક્ટ્રોન ધરાવતા જે ઘટકો છે એની અંદર આપણને ડબલેટ મળે છે, ટ્રિપલેટ મળે છે. તો આ ડબલેટ અને ટ્રિપલેટ કે જે નિલ્સ બોહરનો પરમાણ્વીય નમૂનો પણ નહોતો સમજાવી શક્યો, એ સેમ વસ્તુ આની અંદર લાગુ પડે છે. તો આ 3 ક્વોન્ટમ નંબર ઉપરથી આપણે એ પરમાણ્વીય વર્ણપટની અંદર ડબલેટ ટ્રિપલેટ શા માટે જોવા મળે છે નથી સમજાવી શકતા. એટલા માટે એક ચોથા ક્વોન્ટમ નંબરની આપણે જરૂર પડી અને આ જે ચોથો ક્વોન્ટમ નંબર છે એ ક્વોન્ટમ નંબરને આપણે કહીએ છીએ સ્પિન ક્વોન્ટમ નંબર. આ સ્પિન ક્વોન્ટમ નંબર છે એ ઇલેક્ટ્રોનનું ભ્રમણ દર્શાવે છે. ઇલેક્ટ્રોનને બે પ્રકારના ભ્રમણ હોય. એક તો ઇલેક્ટ્રોનને કક્ષકીય ભ્રમણ હોય. તો કક્ષકીય ભ્રમણને લઈને જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ ચુંબકીય ક્ષેત્ર દર્શાવવા માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ ચુંબકીય ક્વોન્ટમાંક m. ઓકે, અને એનું જે ધરી ભ્રમણ હોય, ધરીની આજુબાજુ ફરતો હોય, તો આ જે ધરીની આજુબાજુ ફરે છે એ દર્શાવવા માટે આપણે એક નવા ક્વોન્ટમાંકની જરૂર છે અને એ ક્વોન્ટમાંક છે સ્પિન ક્વોન્ટમાંક. તો ધરીની આજુબાજુ જે ભ્રમણ છે તો બે જ પ્રકારના હોય, કાં તો ક્લોકવાઇઝ હોય કાં એન્ટી ક્લોકવાઇઝ હોય. આના આપણને બે મૂલ્ય મળે છે, એક +1/2 અને એક -1/2. તો આ સ્પિન ક્વોન્ટમાંક ક્યાંથી આવ્યો એની ચર્ચા કરીએ. તો ઈસવીસન 1925ની અંદર જ્યોર્જ ઉલેનબેક અને ગાઉડ સ્મિથ નામના સાયન્ટિસ્ટ હતા. આ જે સાયન્ટિસ્ટો છે એને આપણને દર્શાવ્યું કે આગળના જે ક્વોન્ટમ નંબર છે એ ક્વોન્ટમ નંબર ઇલેક્ટ્રોન દર્શાવવા માટે પર્યાપ્ત નથી. ઇલેક્ટ્રોન દર્શાવવા માટે હજુ કશું ઘટે છે.
કંઈક ઘટે છે, એટલા માટે એને ચોથો ક્વોન્ટમ નંબર લઈ આવ્યા કે જેને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમાંક, યાની એમએસ અથવા તો સ્પિન ક્વોન્ટમાંક, એસ વડે આપણે એને દર્શાવીએ છીએ. તો આ સ્પિન ક્વોન્ટમ નંબર છે. જેમ પૃથ્વી બે રીતે પરિભ્રમણ કરે છે, એનું કક્ષકીય ભ્રમણ હોય અને ધરીભ્રમણ હોય, એવી રીતે ઇલેક્ટ્રોન પણ બે રીતે પરિભ્રમણ કરતો હોય. આ જે ઇલેક્ટ્રોન છે એનું પણ ધરીભ્રમણ અને કક્ષકીય ભ્રમણ હોય. તો ધરીભ્રમણને લઈને ઉત્પન્ન થતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ દર્શાવવા માટે, એના માટે કંઈક આપણે એ દર્શાવવા માટે આપણે કંઈક જે આંતરિક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે દર્શાવવા માટે આપણે એક વધારાના જે ક્વોન્ટમ નંબરની જરૂર પડી કે જેને આપણે કહીએ છીએ સ્પિન ક્વોન્ટમ નંબર. તો આ જે ઇલેક્ટ્રોનના જે ધરીભ્રમણ છે એ ધરીભ્રમણ બે પ્રકારના હોય, ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝ. તો એને વિભેદિત કરવા માટે આપણે એના બે મૂલ્યો દર્શાવીએ છીએ, કાં +1/2 અથવા -1/2. આ બે મૂલ્યો જે છે +1/2 અને -1/2 જે મૂલ્યો આપણને મળે છે એ ઇલેક્ટ્રોનની ભ્રમણ અવસ્થા દર્શાવે છે, ક્લોકવાઇઝ યા એન્ટી ક્લોકવાઇઝ. અને આપણે જ્યારે એને દર્શાવશું ત્યારે કાં આ રીતે અથવા આ રીતે તીરની નિશાની વડે આપણે દર્શાવશું. આ તીરની નિશાની જો તમે ક્લોકવાઇઝ સમજો તો આવી રીતે જે તીરની નિશાની હશે એને આપણે શું સમજશું? તો એને આપણે સમજશું એન્ટી ક્લોકવાઇઝ. અને જો આને ક્લોકવાઇઝ સમજીએ તો આને કેવું સમજશું? એન્ટી ક્લોકવાઇઝ. યાની એક ક્લોકવાઇઝ એક એન્ટી ક્લોકવાઇઝ બંને જુદી છે, તો એને દર્શાવવા માટે આપણે તીરની નિશાની વાપરશું, અપ એરો અથવા ડાઉન એરો. એકને આપણે ક્લોકવાઇઝ કહેશું અને એકને એન્ટી ક્લોકવાઇઝ કહેશું. આ રીતે આપણે એને વિભેદિત કરી શકીએ છીએ. આ જ્યોર્જ ઉહલેનબેક અને ગાઉડસ્મિટે આવું ક્યાંથી મેળવ્યું? તો એને એવો વિચાર ક્યાંથી આવ્યો આપણે એની વાત કરીએ. તો ગાઉડસ્મિટ અને જ્યોર્જ ઉહલેનબેકે આ રીતનો એક પ્રેક્ટિકલ કરેલો, એક નોર્થ પોલ અને એક સાઉથ પોલ ગોઠવેલો, અને અહીંથી જે હાઇડ્રોજન પરમાણુ છે H પરમાણુ, તો H પરમાણુનો અહીંથી મારો ચલાવ્યો. હાઇડ્રોજનના જે પરમાણુ છે એ પરમાણુનો મારો ચલાવ્યો. હવે આ જે હાઇડ્રોજનના પરમાણુ છે, હાઇડ્રોજનના પરમાણુની અંદર શું હતું? તો આ હાઇડ્રોજનના પરમાણુની અંદર માત્ર ને માત્ર એક જ ઇલેક્ટ્રોન હોય. આ હાઇડ્રોજનના પરમાણુની અંદર એક ઇલેક્ટ્રોન હોય અને એ ધરીની અંદર ભ્રમણ કરતો હોય, એટલે એને વિચાર કર્યું કે આ હાઇડ્રોજનની અંદર જે ઇલેક્ટ્રોન છે એના ભ્રમણને લઈને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, યાની એ નોર્થ પોલ ઉપર જશે અથવા સાઉથ પોલ ઉપર જશે, બેમાંથી એક પોલ ઉપર જશે. તો જ્યારે એને આમાંથી પસાર કર્યું ત્યારે અહીંથી જે પરમાણુ પસાર કરે છે એ આવા બે પાર્ટની અંદર ડિવાઈડ થાય છે. બે પાર્ટની અંદર અડધો પાર્ટ આ બાજુ આવે છે, અડધો પાર્ટ આ બાજુ આવે છે. એ લોકોએ વિચાર્યું કે આમાં ઇલેક્ટ્રોન તો એક જ હતો, તો આવું કેમ થાય છે? પછી એમને વિચાર આવ્યો કે આ જે થાય છે એમની પાછળનું કારણ ઇલેક્ટ્રોનનું કક્ષકીય ભ્રમણ નહીં પણ ધરીભ્રમણ હોય, યાની ઇલેક્ટ્રોનના ધરીભ્રમણ જુદા જુદા હોય તો આપણને બે રીતના મૂલ્યો મળશે. પરિણામે એ કેવું થઈ જશે? 0 થઈ જશે. યાની એકનું મૂલ્ય એને +1/2 દર્શાવ્યું અને એકનું મૂલ્ય એને દર્શાવ્યું -1/2. તો આ રીતે જે સ્પિન ક્વોન્ટમાંક છે એ સ્પિન ક્વોન્ટમાંકના બે મૂલ્યો અસ્તિત્વમાં આવ્યા, એક +1/2 અને એક -1/2. તો આપણે જુદા જુદા જે ક્વોન્ટમ નંબર જોયા એની જે છે એ ટૂંકમાં જોઈ લઈએ કે એ શું દર્શાવે છે. તો જે મુખ્ય ક્વોન્ટમ નંબર n છે એ n કોષને વ્યાખ્યાયિત કરે છે. આ ઉપરાંત એ કક્ષકનું કદ પણ નક્કી કરી શકે, એની ઉર્જા પણ નક્કી કરી શકે. બરાબર. અને આ જે મુખ્ય ક્વોન્ટમાંક છે એ મુખ્ય ક્વોન્ટમાંકની અંદર જુદા જુદા પ્રકારના જે કોષ હોય એની સંખ્યા કેટલી હોય? તો એની સંખ્યા n જેટલી હોય. પેટાકોષની સંખ્યા ખબર પડી ગઈ ને? n = આપણે જે છે 1 લઈએ તેમાં પેટાકોષ એક જ હોય અને એ હોય s. n બરાબર આપણે 2 લઈએ તો એમાં પેટાકોષ 2 હોય, s અને p. n બરાબર આપણે 3 લઈએ તો એમાં પેટાકોષ 3 હોય, s, p અને d. n બરાબર આપણે 4 લઈએ તો એમાં પેટાકોષ s, p, d અને f આ 4 હોય. એટલે આ જે n ની સંખ્યા છે એ શું દર્શાવશે? પેટાકોષની સંખ્યા દર્શાવશે. હવે આપણે ચુંબકીય ક્વોન્ટમાંક L ની વાત કરીએ તો આ L જે છે એ પેટાકોષને ઓળખી આપે છે કે જો L બરાબર 0 હોય તો તમે કેની વાત કરો છો? આની. એટલે L નું કામ શું? પેટાકોષને ઓળખવાનું. જો L બરાબર આપણે લઈએ, આ L બરાબર 1 લઈએ તો L બરાબર 1 એટલે શું? તો p. L બરાબર 2 લઈએ તો d. L બરાબર 3 લઈએ તો f. યાની આ L નું કામ શું છે? એ જે પેટાકોષ છે એ પેટાકોષને ઓળખે છે, પેટાકોષને ઓળખી બતાવે છે. આ ઉપરાંત એ કક્ષકોનો આકાર નક્કી કરે છે. દાખલા તરીકે L બરાબર 0 હોય તો S કક્ષક હોય, એનો આકાર ગોળાકાર હોય. P કક્ષક ડંબેલ આકારની હોય, D કક્ષક ડબલ ડંબેલ આકારની હોય. આ બધાના આકાર હમણાં આપણે ટૂંક સમયમાં ભણવાના જ છીએ.
વળી પાછી આ બધી જે કક્ષક છે એ કક્ષકની અંદર પણ પેટા પ્રકાર કેટલા હોય તો 12+1 ને આધારે આપણને એના પેટા પ્રકાર મળે. દાખલા તરીકે S ની અંદર પેટા પ્રકાર ન હોય કારણ કે L બરાબર 0 થાય, 0 એ મૂકો એટલે એમાં એક જ પ્રકાર આપણને જોવા મળે. P ની અંદર 3 પ્રકાર જોવા મળે. હમણાં આપણે લખ્યું હતું ને PX, PY અને PZ. અને D ની અંદર આપણને 5 પ્રકાર જોવા મળે. F ની અંદર 7 પ્રકાર જોવા મળે. તો આ પ્રકાર આપણે નક્કી કરી શકીએ 12+1 ને આધારે. તો 12+1 તમે કરો એટલે એના જે પેટા પ્રકારો છે એની સંખ્યા આપણને આપે. ચુંબકીય ક્વોન્ટમ આંક ml ની આપણે વાત કરીએ તો ml જે છે એ દિક વિન્યાસ નક્કી કરે. દાખલા તરીકે આપણે જોયું હતું P કક્ષક, તો P કક્ષકમાં 3 પ્રકાર આપણને મળ્યા, PX, PY અને PZ. તો નક્કી થાય ml ને આધારે જો ml ની કિંમત 0 હોય તો એ z અક્ષ ઉપર હોય, -1 હોય તો x અક્ષ ઉપર હોય અને +1 હોય તો ક્યાં હોય? y અક્ષ ઉપર હોય. એટલે આ ml છે એ શું નક્કી કરે? દિક વિન્યાસ નક્કી કરે. આ m ની કિંમત કેટલી મળે તો l નું જે આપેલું મૂલ્ય હોય તેના માટે m ની કિંમત 12+1 જેટલી આપણને મળે. તો આ l ના આપેલા મૂલ્યો માટે આપણને 12+1 જેટલી એની કિંમત મળશે. અને જે પ્રત્યેક પેટાકોષની સંખ્યાને બરાબર હોય છે. અહીંયા જેટલો આપણને ફિગર મળે એ એના પેટાકોષ જેટલા હોય. આમાં 3 પેટાકોષ છે એટલે 12+1 ની કિંમત 3 થાય. D કક્ષકની અંદર 5 થાય, F કક્ષકની અંદર 7 થાય. અને આ જે ms છે એ ms ઇલેક્ટ્રોનનું ભ્રમણ દર્શાવે. કયું ભ્રમણ? કક્ષકીય ભ્રમણ. કયું ભ્રમણ? ધરી ભ્રમણ, ક્લોકવાઇઝ અથવા તો એન્ટી ક્લોકવાઇઝ. તો આ જે ભ્રમણ છે ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝ એ આપણે કેને આધારે દર્શાવી શકીએ? ms વડે દર્શાવી શકીએ. ચલો હવે આપણે ફટાફટ જોઈ લઈએ કોયડો 2.17. તો કોયડા 2.17 ની અંદર આપણને આપેલું છે n બરાબર 3 સાથે સંકળાયેલી કુલ કક્ષકોની સંખ્યા કેટલી હોય? કુલ કક્ષકોની સંખ્યા હું તમને બધું આપી દઉં. n બરાબર 3 છે. ચાલો n બરાબર 3. n બરાબર 3 હોય એટલે l બરાબર 0 હોઈ શકે, l બરાબર 1 હોઈ શકે અને l બરાબર 2 હોઈ શકે. આટલું હોઈ શકે. બરાબર? n બરાબર 3 છે એટલે l બરાબર કેટલા હોય? તો l બરાબર આટલું આવે, 0 આવે, 1 આવે, 2 આવે. ક્લિયર આટલું? ચાલો હવે m ની આપણે વાત કરીએ તો m ના કેટલા મૂલ્યો મળે? તો અહીં n નું મૂલ્ય હું દર્શાવી દઉં, અહીં l નું મૂલ્ય દર્શાવી દઉં, અહીં m નું મૂલ્ય દર્શાવી દઉં અને અહીં આપણે કક્ષકોનું નામ પણ લખી દેશું. આટલી વસ્તુમાં આપણે આગળ વધશું. ઓકે, ચલો n ની કિંમત આપણને આપી દીધી છે 3. તો n ની કિંમત 3 આપી હોય તો એના માટે l ની કિંમત આપણને 0 મળી શકે. મળે કે ન મળે? યસ. 1 મળી શકે. મળે કે ન મળે? અને 2 મળી શકે. રેડી? આટલી કિંમત મળે. હવે જો l ની કિંમત 0 હોય તો m ની કિંમત કેટલી આવે? 0. અહીંયા 1 હોય તો આની કિંમત કેટલી આવે? -1 આવે, 0 આવે અને +1 આવે. રેડી? અહીંયા 2 હોય તો એની કિંમત કેટલી આવે? તો 2 હોય તો આવે -2 આવે, -1 આવે, 0 આવે, +1 આવે અને +2 આવે. ક્લિયર? ઓકે, હવે આ કક્ષક કઈ હોય તો એ આપણે દર્શાવી દઈએ. ચાલો l બરાબર 0 એટલે કઈ કક્ષક? S. ઓકે, આ 3 માટે l બરાબર 1 એટલે કઈ કક્ષક? P. ઓકે, આ l બરાબર 2 એટલે કઈ કક્ષક થશે? તો એ થઈ ગઈ D અને D. રાઈટ? ઓકે, ચાલો હવે l ની કિંમત તો આપણે મૂકી દીધી. n ની કિંમત કેટલી છે? 3. તો n ની કિંમત 3 છે. આ n ની કિંમત કેટલી છે? 3 છે. એટલે બધાયની આગળ શું મૂકવાનું? કઈ s? 3s. p પણ કઈ? 3p, 3d, 3d. ઓકે, તો આગળનો રેડ પોર્શન છે એ ક્યાંથી મળશે? પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર દર્શાવશે. ઓકે, હજુ આપણે પેટા પ્રકારની અંદર આ ત્રણેય p સરખી ન હોય તો હમણાં આપણે લખ્યું હતું એને આધારે જો આપણે આને સેપરેટ કરવી હોય તો 0 વાળી કઈ? તો આ જે 0 વાળી છે એને હું કહી દઉં z. -1 વાળી કઈ? તો એ x, px અને +1 વાળી કઈ? py. રેડી? આને જુદી પાડીએ. -2 વાળી કઈ? xy, -1 વાળી yz, 0 વાળી z², +1 વાળી zx અને આ x² y². ખ્યાલ આવે છે?
આપણે ડેપ્થની અંદર જઈએ છીએ. ચાલો તમે ગણી લ્યો કુલ કક્ષકની સંખ્યા કેટલી થઈ? તો આ થઈ 1, આ 2, આ 3, આ 4, આ 5, 6, 7, 8 અને 9. અરે મારા ભાઈ, કુલ કક્ષકની સંખ્યા તમારે જોતી હોય તો આ કુલ કક્ષકની સંખ્યા 9 મળે. પણ જો તમને માત્ર ને માત્ર ઉપરનો પ્રશ્ન પૂછ્યો હોય અને માત્ર તમને આ પૂછ્યું હોય કુલ કક્ષકોની સંખ્યા કેટલી હોય, તો સંખ્યા માટે કાંઈ ચિંતા નહીં કરવાની. સંખ્યા કેટલી હોય કક્ષકોની? n² જેટલી. n કેટલો છે? 3. તો 3 નો વર્ગ કેટલો મળે ભાઈ? 9. એટલે અહીં કક્ષકોની સંખ્યા કેટલી થઈ જાય? 9. રેડી? આ કાંઈ જરૂરિયાત નથી. આ પ્રશ્નનો જવાબ તમામ આપી શકો. પહેલા લખવાનું, આપણે જાણીએ છીએ કે કક્ષકોની સંખ્યા n² જેટલી હોય. અહીં n ની કિંમત 3 છે એટલે સંખ્યા કેટલી મળે? 3 નો વર્ગ યાની 9. ઓકે, રેડી? પણ આ MCQ ની અંદર આપણને ખૂબ ઉપયોગમાં આવે. આપણે પ્રેક્ટિસ આ રીતે કરશું એટલે ગમે તે કોઈ પણ કક્ષક આપણને આપે ને એના n, l અને m ના મૂલ્યો આપણને પૂછે ને તો આપણે એનો જવાબ આપી શકીએ. ઓકે, ચાલો આગળ વધીએ. કોયડા નંબર 2.18 આપણને આપેલું છે SPDF સંકેતનો ઉપયોગ કરી નીચેના ક્વોન્ટમ આંક દર્શાવતી કક્ષકોનું વર્ણન કરો. વર્ણન કરવાનું આપણે. ચાલો, પહેલી કક્ષક n બરાબર 2 અને l બરાબર 1. n બરાબર 2 એટલે શું આવે? 2. l બરાબર 1 એટલે કઈ કક્ષક? 0 હોય તો S, 1 હોય તો P, એટલે આ કઈ? 2P. બરાબર? પણ x, y કે z ખબર પડે નહીં, કારણ કે એ ખબર પાડવી હોય તેને ચુંબકીય ક્વોન્ટમાંક આપવો પડે. એ નથી આપ્યો, આપણે એ નહીં આપવાનું. 2p એ પૂરું. ચાલો, બીજું આપણને આપ્યું છે n બરાબર 4 એટલે આપણે આગળ મૂકી દઈશું 4. l બરાબર 0. હાલો વિચારો, l બરાબર 0 એટલે શું આવે? s. એટલે કઈ કક્ષક દર્શાવે? 4s. n is equal to 5 તો અહીંયા કઈ આવે? 5. l બરાબર 3 એટલે કઈ આવશે? f. તો આ કઈ દર્શાવશે? 5f. અને n બરાબર 3 એટલે 3. l બરાબર 2 એટલે d. તો આ પેલી 2p દર્શાવશે, આ 2s દર્શાવશે, આ 5f દર્શાવશે અને આ 3d દર્શાવશે. જો આમાં m ની કિંમત નથી આપી તો પેટા પ્રકારનો ખબર પડે. આપણને એ ખબર ન પડે કે x અક્ષ ઉપર છે, y અક્ષ ઉપર છે કે z અક્ષ ઉપર છે. જો તમારે દિક વિન્યાસ નક્કી કરવો હોય ને તો ચુંબકીય ક્વોન્ટમ આંક એને આપવો પડે, પણ એને નથી આપ્યું. આપણે નહીં આપીએ, જેવા સાથે તેવા, જેટલું આપે એટલું આપશું. ઓકે, ચાલો હવે આપણે સ્વાધ્યાયની અંદર છીએ. સ્વાધ્યાયમાં 2.24 એમાં આવો એક પ્રશ્ન આપેલો છે, જી કક્ષકોને માન્ય રાખે તેને માટે n નું સૌથી ઓછામાં ઓછું મૂલ્ય કેટલું હોય? જી કક્ષક. કક્ષક આપી છે કક્ષક. તો કક્ષક l બરાબર 0, 1, 2, 3, 4, 5 અને કક્ષક આપણે આપતા એના માટે કઈ આપતા? S, P, D, F, G. મળી ગયું જી. તો આ જી કક્ષક માટે l ની કિંમત કેટલી હોવી જોઈએ? 4 હોવી જોઈએ. અને l ની કિંમત 4 કેમ આવે? તો l ની કિંમત 4 આવે n બરાબર 5 થી. જો આપણે n બરાબર 1 મૂકીએ, ઓકે, હવે કાઢી નાખું છું. અહીં હું લખું છું n અને અહીં લખું છું l. તમને ખ્યાલ છે ને, આ સ્વતંત્ર હોય, આનું મૂલ્ય એના ઉપર આધારિત હોય. l નું મૂલ્ય કેટલું થાય? તો l નું મૂલ્ય થાય 0 થી n - 1 સુધી. ચાલો, આની કિંમત 1 લખું તો આની કિંમત કેટલી મળે? 0. આની કિંમત 2 લખું કેટલી મળે? 0 અને 1. આની 3 લખું કેટલી મળે? 0, 1, 2. આની 4 લખું તો કેટલી મળે? 0, 1, 2, 3. બરાબર? આની 5 લખીએ તો કેટલી મળે? 0, 1, 2, 3, 4. આની 6 લખીએ તો કેટલી મળે? 0, 1, 2, 3, 4, 5. આના બરાબર 7 લખીએ તો કેટલી થાય? 0, 1, 2, 3, 4, 5 and 6. તો જો ભાઈ, જો આ બધાની અંદર જી કક્ષક આવે છે. જી કક્ષક. આ કઈ કક્ષક? જી કક્ષક. તો જી કક્ષક n બરાબર 5 માં આવે તો કે યસ આવે, 6 માં આવે, 7 માં આવે, 8 માં આવે, 9 માં આવે, 10 માં આવે, પણ 4 માં નું આવે. તો n નું એવું નાનામાં નાનું મૂલ્ય કયું મળે કે જેમાં જી કક્ષક આવતી હોય? યસ, કયું? 5. એટલે આ n નું સૌથી ઓછું મૂલ્ય. જો n બરાબર આપણે 4 લેશું તો એમાં જી કક્ષક નહીં આવે.
ઓકે, એટલે n બરાબર આપણે કેટલું લેવું પડે? તો મિનિમમ એની કિંમત તમે 5 લ્યો ને તો તમને આ જવાબ મળે. તો એની મિનિમમ કિંમત આપણે 5 લઈએ તો g ઉત્પન્ન થાય. પછી 6 માં હોય, 7 માં હોય, 8 માં હોય, પણ 4 માં ન હોય. એટલે ઓછામાં ઓછું 5 તો જોઈએ જ જો તમારે g જોતું હોય. ચલો નેક્સ્ટ આપણે લઈએ છીએ 2.25. એક ઇલેક્ટ્રોન 3D કક્ષકોમાંની કોઈ એક કક્ષકમાં છે. એટલે 3D કક્ષકમાં છે એની કઈ તો એ ખબર નહીં, પણ એકમાં છે. તો આ ઇલેક્ટ્રોન માટે n, l અને ml ના શક્ય મૂલ્યો આપો. શક્ય મૂલ્ય આપી દઈએ. ચાલો n નું મૂલ્ય લખશું, l નું મૂલ્ય લખશું અને m નું મૂલ્ય લખશું. ઓકે, રેડી? હું આખો ચાર્ટ ઓલો દોરી નાખું, આગળ દોરી દેવો. તો અહીં હું લખું છું n લખું છું, l લખું છું અને m લખું છું. 3D કક્ષક માટે કીધું છે, 3D કક્ષકમાં. ચલો તો n ની કિંમત હું 3 લઉં તો આની કિંમત કેટલી મળે? 0 મળે, 1 મળે અને 2 મળે. રેડી? આટલું મળે આપણને. ક્લિયર? અને અહીં હું દર્શાવી દઉં સાથે સાથે કક્ષક. ચલો તો આ કેસની અંદર એ શું દર્શાવશે? આ m ની કિંમત કેટલી હોય? 0. એ કઈ કક્ષક દર્શાવે? 3s. આની આપણને કાંઈ વાત કરવાની કીધી નથી. આ 1 લઈ લઈએ તો 1 ની અંદર એની કિંમત કેટલી આવશે? તો 1 ની અંદર આપણે એની કિંમત મૂકીએ એટલે -1 આવે, 0 આવે અને +1 આવે. રેડી? તો આ કઈ દર્શાવશે? 3px. આ કઈ દર્શાવે? 3pz. અને આ કઈ દર્શાવે? 3py. પણ એનું આપણને કાંઈ પૂછ્યું નથી. ઓકે, ચાલો તો હવે આપણે જે છે એ ત્યાંથી આગળ ભાગીએ તો આનું મૂલ્ય કેટલું થાય? -2, -1, 0, +1 અને +2. રેડી? +2 થાય. માઇનસ હોય તો એ કઈ દર્શાવશે? તો એ દર્શાવશે અહીં આપણને મળશે 3D, 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 3D. તો આપણને તો આનું પૂછ્યું છે. આનું શું પૂછ્યું છે રકમમાં આપણને? 3D કક્ષકોની કોઈ એક કક્ષક માટે આ ઇલેક્ટ્રોનના n નું મૂલ્ય કેટલું હોય? તો n નું મૂલ્ય 3D કક્ષક માટે n નું મૂલ્ય 3 હોય. અને આ 3D કક્ષક માટે l નું મૂલ્ય કેટલું હોય? 2 હોય. અને આ 3D કક્ષક માટે m નું મૂલ્ય કેટલું હોય? તો આટલું હોય. આપણો પ્રશ્ન જવાબ મળી ગયો. આટલું જ 3D માટે. બરાબર? પણ આપણે વળી પાછી પ્રેક્ટિસ કરી લઈએ. આ કેનું દર્શાવે? xy. આ કેનું? yz. આ કેનું? z². આ કેનું? xz. આ કેનું? x², y². રેડી? ઓકે, આમ તો આની અંદર તમે કદાચ ન જાઓ અને ડાયરેક્ટ આને આધારે લખો કે આપણને જે કક્ષક આપી છે એ 3D આપી છે. તો 3D ની અંદર n = કેટલા હોય? 3 હોય. D કક્ષક છે એટલે l = કેટલા હોય? 2 હોય. અને l = 2 છે એટલે m ની કિંમત કેટલી હોય? તો m ની કિંમત હોય -l થી +l, યાની -2, -1, 0, +1, +2. આટલી. પ્રશ્ન આપણો પૂરો. આ રીતે આપણે જવાબ આપી શકીએ. શોર્ટ એન્ડ સ્વીટ. બરાબર? ઓકે, અને આમાં કક્ષકોની સંખ્યા પૂછી છે ને, કક્ષકોની સંખ્યા. તો કક્ષકોની સંખ્યા આપણે કોને આધારે મળે? 2l + 1 ને આધારે. બરાબર? તો 2l + 1 ની કિંમત 5 થાય એટલે 5 કક્ષકો મળશે. કઈ 5 કક્ષકો? તો એ 5 કક્ષકો આ 5 કક્ષકો. રેડી? તો આ 5 કક્ષકો આપણને મળે 3dxy, 3dyz, 3dz², 3dxz and 3dx²y². રેડી? ચાલો 2.27. તો હવે આપણે વાત કરીએ 2.27 ની. એમાં H2 ભાઈ H ની ઇલેક્ટ્રોન રચના હોય 1s1. એમાં એક ઇલેક્ટ્રોન હોય. રેડી? તો જો આપણે H2 કરીએ તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? 2 ઇલેક્ટ્રોન થાય. પણ આ H2 હોય એમાંથી જો એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો H2 + 1 થાય. તો H2 + 1 ની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 1. બરાબર? આવી રીતે ઓક્સિજનની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 8 હોય. O2 કરીએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા 16 થાય. પણ જો O2 પ્લસ કરીએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જાય 15. રેડી? O2 માઇનસ કરીએ તો 17. ઋણ આયન કરો તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, ધન આયન કરો તો ઘટે. તો આ રીતે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા આપી શકીએ. ઓકે, માનો કે તમને આમ પૂછી નાખ્યું NaCl માં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? તો ચિંતા નહીં કરવાની. Na ની અંદર કેટલા હોય? 11. અને Cl ની અંદર કેટલા હોય? 17.
બરાબર. અને માનો કે તમે ઓરિજિનલ વિચારી લ્યો કે આ NaCl માં Na પ્લસ ને Cl માઇનસ હોય તો Na પ્લસમાં કેટલા હોય 10 અને Cl માઇનસમાં કેટલા હોય 18. તો ઇલેક્ટ્રોનની સંખ્યા તમને તટસ્થ પરમાણુને આધારે મળશે અને આ રીતે મળશે. સાચી મેથડ આ છે પણ જવાબ બેયમાં સાચો આવશે. ચાલો 2.28 કોઈ એક પરમાણ્વીય કક્ષક માટે n બરાબર 3 છે તો L અને Ml ના શક્ય મૂલ્યો કેટલા હશે? જો n બરાબર કેટલા 3 તો L અને Ml ના શક્ય મૂલ્યો કેટલા હશે? અરે મારા ભાઈ આ રહ્યા શક્ય મૂલ્યો, આવી જાવ. ચલો આ શક્ય મૂલ્યો n બરાબર 3 છે તો L ના શક્ય મૂલ્યો કેટલા મળે? 0 1 2 અને m ના શક્ય મૂલ્યો કેટલા મળે? આના માટે આ, આના માટે આ, આના માટે આ. ઓકે, તો આ થઈ ગયા એના શક્ય મૂલ્યો. એટલે કક્ષકો આપણે દર્શાવી દીધી, જોઈ લ્યો ને ભાઈ. ઓકે, ચલો એના પછી 2.28 કોઈ એક પરમાણ્વીય કક્ષક કે જેના માટે n બરાબર 3 છે તો L m ના શક્ય મૂલ્યો કેટલા હશે? હાલો એ પ્રશ્નનું સોલ્યુશન તો કરી નાખ્યું. હવે એમાં બીજું એને કીધું 3D કક્ષક માટે ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ આંક ml અને l ની યાદી કરો. કેની યાદી કરવાની છે? ml અને l ની. ml અને l ની યાદી કરવાની છે. અને ત્રીજું આપણને પૂછ્યું નીચેનામાંથી કઈ કક્ષકો શક્ય છે? ઓકે, તો પહેલા હું તમને આ બતાવી દઉં. 3D કક્ષક માટે ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ આંક ml. કઈ કક્ષક? 3D માટે ml ની યાદી. આજા મેરે ભાઈ, આજા. ચાલો કેના માટે એને કીધું? 3D કક્ષક માટે. તો 3D કક્ષક માટે એની યાદી કેટલી થાય? તો 3D કક્ષક માટેની જે યાદી છે એ યાદી આપણે દર્શાવી શકીએ આટલી. ચાલો તો આ થઈ ગઈ 3D કક્ષક માટે એની યાદી. કેના માટે? 3D કક્ષક માટેની યાદી આટલી. કેની પૂછી છે આપણને? L ની અને M ની. તો L ની આટલી થાય ને M ની આટલી થાય. કઈ કક્ષક માટે? આ પર્ટિક્યુલર કક્ષક માટે. કક્ષક માટે આપણને એને પૂછ્યું નથી. એટલે આ L અને M ની યાદી. હવે ત્રીજી વસ્તુ એને પૂછી છે નીચેનામાંથી કઈ કક્ષકો શક્ય નથી. તો પહેલી એને આપણને આપી 1p. ચાલો લઈ લો, અહીંથી જ લઈ લો. પહેલી આપણને કીધી 1p. તો 1p શક્ય છે. 1p માટે n ઇઝ ઇક્વલ ટુ 1 હોય અને l ઇઝ ઇક્વલ ટુ 1 હોય. તો જો n ની કિંમત 1 હોય તો l ની કિંમત કેટલી મળે? l ઇઝ ઇક્વલ ટુ 0 જ મળે. n ની કિંમત 1 હોય તો l ની કિંમત ક્યારેય 1 ન મળે અને આ l ની કિંમત 1 એ ન મળે એટલે આ વસ્તુ શક્ય નથી. એટલે પેલું આ શક્ય નથી. 1p શક્ય નથી, કેન્સલ, હોય જ નહીં. 2s ની વાત કરીએ તો 2s હોય તો તપાસી દઈએ ને ભાઈ. 2s માં n ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 2. l ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 0. તો જો n ઇઝ ઇક્વલ ટુ 2 હોય તો l ની કિંમત આપણને 0 પણ મળી શકે, 1 પણ મળી શકે. અહીંયા l ની કિંમત આપણને 0 આપી છે એટલે એ શક્ય છે. 2p ની વાત કરીએ તો 2p n ઇઝ ઇક્વલ ટુ 2 થાય અને l ઇઝ ઇક્વલ ટુ 1 થાય. તો જો n ઇઝ ઇક્વલ ટુ 2 હોય તો l ની કિંમત 0 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે. અહીં જે l ની કિંમત આપી છે આમાંથી આપી છે એટલે એ પણ શક્ય છે. 3f ની વાત કરીએ તો આ 3f તો n બરાબર કેટલા થશે? 3 અને f હોય એટલે l બરાબર કેટલા થાય? તો l બરાબર થાય 3. પણ જો મારા ભાઈ n બરાબર 3 હોય તો l ની કિંમત આપણને કેટલી મળે? 0 મળે, 1 મળે, 2 મળે, 3 નો મળે. કારણ કે l ની કિંમત કેટલી હોય? 0 થી l માઇનસ 1. અહીંયા 3 છે એટલે 3 માઇનસ 1 એટલે 2 સુધી જ પહોંચે. તો આની કિંમત અહીં સુધી જ હોય. તો આ જે કિંમત છે એમાં l ઇઝ ઇક્વલ ટુ 3 આવતો નથી એટલે આ થઈ ગયો ડેન્જર ઝોન, આ નો હોય. ઓકે, એટલે 3f શક્ય નથી. તો આટલી શક્ય છે ને આટલી શક્ય નથી. ઓકે, 2.29 તો 2.29 ની આપણે વાત કરીએ. SPD સંકેતોનો ઉપયોગ કરી અને નીચેના ક્વોન્ટમ આંકની કક્ષકોનું વર્ણન કરો. ચાલો વર્ણન કરવા માટે આપણે રેડી થઈ જઈએ. તો આપણે કરીએ આનું વર્ણન. બરાબર, પહેલા હું l બરાબર 0 એટલે કઈ s, l બરાબર 1 એટલે કઈ p, l બરાબર 2 એટલે કઈ d અને l બરાબર 3 એટલે કઈ f. ઓકે, તો આ બધું ક્યાંથી મળ્યું? લાલ માંથી. ઓકે, ચાલો હવે
n બરાબર 1, પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર 1 એટલે આગળ કેટલા આવે 1, પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર 3 એટલે આગળ કેટલા આવે 3, પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર 4 એટલે આગળ કેટલા આવે 4, પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર 4 એટલે આગળ 4. તો આ થઈ ગયું કક્ષકોનું વર્ણન. ઓકે, ચાલો હવે એના પછીનો પ્રશ્ન છે 2.30. કારણ આપીને સમજાવો કે નીચેનામાંથી કયા ક્વોન્ટમ આંકનો સેટ, નેટ નહીં હો ભાઈ, સેટ ધરાવતી કક્ષક શક્ય નથી. બરાબર? કેમ ખબર પડે આ? તો જો ભાઈ, હવે તમને એટલી વસ્તુ ખબર છે કે સ્પિન ક્વોન્ટમ આંક S છે ને એની બે જ કિંમત આવે, +1/2 આવે ને -1/2 આવે. આ બેમાંથી ગમે કિંમત હોય ને તો એ શક્ય છે. એમાં બીજું કંઈ જોવાનું જ નહીં, એક જ વસ્તુ +1/2 કે -1/2 છે. ઓકે, એક્સેપ્ટ કરી લ્યો. તો આ S યાની MS ની બે જ કિંમત મળે આપણને, +1/2 -1/2 +1/2 તો +1/2 -1/2. એટલે આમાં કોઈને કાંઈ પ્રોબ્લેમ નથી. આ એકઈને ના નહીં પાડે. જો અહીંયા ક્યાંય 0 હોત ને તો ના પાડત. એટલે S ની કિંમત ખબર પડી ગઈ. ચાલો હવે n છે ને એનું મૂલ્ય સ્વતંત્ર હોય અને આની કિંમત 0 ન હોય ક્યારેય, ધન પૂર્ણાંક જ હોય. એટલે 1 હોય 2 હોય 3 હોય. જો અપૂર્ણાંકમાં આવે જ ના પાડી દેવાનું, 0 આવે જ ના પાડી દેવાનું. બરાબર? એટલે n આમાંથી ગમે એ હોવું જોઈએ. તો n ની કિંમત આપણે જોઈ લઈએ. તો આ n ની કિંમત 0. પ્રથમ દ્રાક્ષે મક્ષિકા, પેલા કોડિયામાં જ માખી આવી. આ n = 0 એટલે આ શક્ય નથી ભાઈ. અહીંયા નડતર રૂપ થયો આ n = 0, ગમે એન માટે n = 0 શક્ય જ ન હોય એટલે કેન્સલ, ઈ નો આવે. તો પહેલાની અંદર આપણે જવાબ લખશું કે n બરાબર 0 છે. પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરનું મૂલ્ય ધન પૂર્ણાંક હોય, કોઈ પણ કક્ષક માટે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર 0 ન હોય માટે પહેલી કક્ષક શક્ય નથી, કેન્સલ. ઓકે, ચાલો હવે આ બાકીની જે વસ્તુ છે એમાં કાંઈ આપણને તકલીફ નથી. n બરાબર 1 હોઈ શકે, n બરાબર 2 હોઈ શકે, n બરાબર 3 હોઈ શકે. એટલે આ એક્સેપ્ટેબલ છે. પહેલું એક એક્સેપ્ટ નહીં થાય. બરાબર? હવે L ની કિંમત કેવી હોય? તો L ની કિંમત n ઉપર આધારિત હોય, 0 થી n - 1. આ L ક્યારે n જેવડો અથવા એના કરતા મોટો ન હોય. L ક્યારેય n જેવડો અથવા n કરતા મોટો ન હોય. તો આમાં તમારે આ પહેલામાં જ ના પાડી દીધી એટલે કંઈ જોવાનું જ નથી. હવે બીજામાં n બરાબર 0 હોય તો L બરાબર 0 મળે, આ n બરાબર 1 હોય તો L બરાબર 0 મળે. ઓકે, મળે. n બરાબર 1 હોય તો L બરાબર n મળે. અને આ નહીં આવે. કેમ નહીં આવે? શા માટે નહીં આવે? ખ્યાલ આવી ગયો? શું કીધું આપણે? L બરાબર 1 છે એટલા માટે નહીં આવે. કારણ કે L બરાબર જો આપણે 1 લઈએ તો એના માટે n ની કિંમત 2 જેટલી હોવી જોઈએ, પણ આ n ની કિંમત 1 છે એટલે L બરાબર 1 એના માટે શક્ય નથી. ઓકે, એટલે નહીં આવે. 2 એ 1 આવે તો કે આ n બરાબર 2 હોય ને તો L ની કેટલી કિંમત આવે? 0 આવે, 1 આવે, 2 આવે. આ 1 છે એટલે નો પ્રોબ્લેમ, આ ચાલશે. અહીંયા 3 છે એટલે પાછું 3 નહીં આવે, આ નો આવે, શક્ય નથી. અને અહીંયા 3 છે એટલે 1 આવશે. 3 હોય તો અહીંયા 0 પણ ચાલે, 1 પણ ચાલે ને 2 પણ ચાલે. 3 માંથી ગમે એ ઓપ્શન આપ્યો એ ચાલે. ઓકે, રેડી? ચાલો હવે m ને આધારે જોઈએ તો m ની કિંમત કેના ઉપર આધારિત હોય? m ની કિંમત છે ને એ -L થી +L સુધીની હોવી જોઈએ. -L પણ હોય, +L પણ હોય, પણ L કરતા મોટી ન હોય. ઓકે, ચાલો તો આ હવે આ તો કેન્સલ થઈ ગયું, એમ તો જોવાનું જ નથી. આ છે તો L બરાબર 0 હોય તો m બરાબર m, તો કે ઓકે ચાલે. આના બરાબર 1 હોય તો આમાંય પ્રશ્ન નથી, ચાલે. આ 1 હોય તો ચાલે. L બરાબર 3 હોય તો m બરાબર -3 ચાલે. કારણ કે કેટલા આવે? -3 -2 -1 0 +1 +2 +3 આટલી જ કિંમત આવે. આ 1 હોય તો આવે તો કે હા આવે. એમને L ની કેટલી કિંમત આવે? તો -1 આવે, 0 આવે ને +1 આવે. તો આ 0 આમાંથી જ છે એટલે એ ચાલશે. ઓકે, તો આ રીતે આપણે આપી શકીએ. 2.31. તો 2.31 માં છે પરમાણુના કેટલા ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ આંક નીચે પ્રમાણે હશે? કે પરમાણુમાંના કેટલા ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ આંક નીચે પ્રમાણે હશે? ઓકે, ચલો n બરાબર કેટલા છે? 4. n બરાબર આપણને કેટલા આપ્યા છે? 4. આ 4 આપેલાની કિંમત કેટલી થાય? 0 થાય, 1 થાય, 2 થાય ને 3 થાય. ઓકે, આટલી ટાઈપ આવે આની અંદર. રેડી? તો m ની કિંમત અહીંયા કેટલી આવે? 0 આવે. અહીંયા -1 આવે, 0 આવે, +1 આવે, -2 આવે, -1 આવે, 0 આવે, +1 આવે ને +2 આવે.
-3 -2 -1 0 +1 +2 and +3 આટલા ભાગ પડે આની અંદર. ઓકે, તો આમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? દરેકની અંદર 2 ઇલેક્ટ્રોન હોય, એટલે આમાં એકનું મૂલ્ય +1/2 વાળું હોય ને એકનું -1/2 વાળું હોય. તો કુલ જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે આ બધાયમાં, આ એક +1/2 વાળું, એક -1/2 વાળું. રેડી? તો આપણને શું પૂછ્યું છે? તો આપણને એમ પૂછ્યું છે n બરાબર 4. તો n બરાબર 4 માં ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને કેમ મળે? કેવી રીતે મળે આપણને? 2n², એટલે આપણને મળશે 2 × 4 નો વર્ગ, 4 નો વર્ગ 16, યાની કુલ આપણને 32 ઇલેક્ટ્રોન મળશે. પણ આ 32 ઇલેક્ટ્રોનમાં 16 ઇલેક્ટ્રોન માટે ms +1/2 હશે અને 16 ઇલેક્ટ્રોન માટે ms -1/2 હશે. તો ms +1/2 વાળા કેટલા મળશે? 16, અને ms -1/2 વાળા કેટલા હશે? 16, જો આખી કક્ષક ભરાયેલી હોય તો. તો આપણે આપણા પ્રશ્નની અંદર આવી જઈએ. તો આપણો જે પ્રશ્ન છે એ પ્રશ્ન આ રીતનો હતો. તો આપણો પ્રશ્ન આ -1/2 વાળા કેટલા હશે? તો -1/2 વાળા આપણને કેટલા મળશે? તો -1/2 વાળા આપણને 16 ઇલેક્ટ્રોન મળશે. એના પછી n બરાબર 3 અને l બરાબર 0 હોય એવા કેટલા? n બરાબર 3 હોય ને l બરાબર 0 હોય એવા. તો એની અંદર જઈએ. n બરાબર 3, l બરાબર 0, n બરાબર 3, l બરાબર 0, n બરાબર 3. રેડી? આ n બરાબર કેટલા કીધા આપણને? 3, અને l બરાબર કેટલા? 0. તો એવા કેટલા ઇલેક્ટ્રોન હોય? તો 3s. 3s માં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2 ઇલેક્ટ્રોન, એટલે એવા 2 જ ઇલેક્ટ્રોન હોય. રેડી? અને જો m બરાબર 0 પૂછ્યો હોય તો કેટલા આવે? m બરાબર 0 કીધું હોય, માનો કે આપણને એમ કીધું m બરાબર 0 કીધું, તો m બરાબર 0 એટલે આ એક જગ્યાએ આવે, અહીંયા આવે ને અહીંયા આવે. તો m બરાબર 0 હોય એવા આપણને 6 ઇલેક્ટ્રોન મળે. કેટલા? 6 ઇલેક્ટ્રોન. રેડી? થેન્ક યુ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. આજે આપણે સ્વાધ્યાયના પણ ઘણા બધા પ્રશ્નો જોયા. આ બધા પ્રશ્નો ઉપરથી તમારી જે ક્વોન્ટમ આંકવાળી થિયરી છે એ થિયરી સ્ટ્રોંગ બનશે. અને મોટાભાગે આ ક્વોન્ટમ આંકની અંદર પાછળ આપણે જે દાખલા ગણ્યા એ પ્રકારના દાખલા અને MCQ હોવાની સંભાવના મેક્સિમમ છે. કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય તો એ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આવા પ્રશ્નો હોય જ છે. તો ખાસ ધ્યાનમાં રાખજો. જેટલી જરૂરી બાબત છે એટલી નોટ કરી લ્યો. ન સમજાણું હોય તો ફરીથી વિડીયો જે છે એ એક વખત જોઈ લ્યો. આવતા નવા વિડીયો સાથે ફરી આપણે મળીએ છીએ. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. જનરલી આપણો જે વિડીયો છે એ લગભગ બપોરે 12 વાગે પબ્લિશ થશે. બપોરે 12 વાગે. માનો કે બપોરે 12 વાગે પબ્લિશ ન થયો તો સમજવાનું કે કંઈક ટેકનિકલ ખામી આવેલી છે. ઓકે.